જય માતાજી। બોલાય નથી ને આયા છીએ સાધુ કાકા પાઘડી પડી બેઠા ને એનું લૂણ અમારા બાપ દાદા ઉપર છે ચૂકવવા આવ્યા છીએ। માં શક્તિ અને ગોગા મહારાજની દયાથી ઓડીને બધું લાયા છીએ, પણ જ્યારે કાંઈ નહોતું, બળદગાડું હતું, બે ઢોર રાખીને ગુજરાન ગાયોનું ચલાવતા હતા, ત્યારે પાઘડી વાળા અમારી ગાયો બચાવીને પાળિયા થયા, અમે ઓડી લાયા। અમે ગાડાવાળા છીએ ને ઓડીવાળા થયા છીએ, પણ ગાયોના પ્રતાપે ને ગાયો તમારા પ્રતાપે રહીને અમારા બાપ દાદા ઉપર તમારું લૂણ ચૂકવવા આવ્યા છીએ। આ રૂપાલાનું જલ્દી પતે એની રાહ કોઈને હોય તો તમારા કરતા અમારે છે। ઘેર જઈએ એટલે બૈરા લોહી પીવે તમારા કે કેમ બેહી રહ્યા છો? આ ડુહાવન તો કે દરબાર હોય બચાયા હતા, ગાયો બચાવી હતી, તમે કેમ આ ધોરણ લુગડા પીને બેહી રહ્યા છો? એટલે બૈરા અમારા લોહી પીવે। એટલે તમારી હારે ને હારે અમારે કઈ કરવું છે, તમે આગળ હેડો, અમે પાછળ હેડવા તૈયાર છીએ। સંકલન સમિતિના સંપર્કમાં સતત છું, એમનું કામ, એમની મહેનત જોઈને હું એક તો અભિનંદન આપું છું કે તમે આગળ વધો। રાજા રામને પણ ભૂતકાળની અંદર મેણા ટાણા સાંભળવા પડ્યા હતા, આપણો મનુષ્ય અવતાર છે, તમારું તોડવા માટે કરતા જોડવા વાળી શક્તિમાં બેઠી છે। આ છત્રાણીઓ ઘીના દીવા કર્યા છે, એ માતાએ જોડા પહેરે છે, હું કામ ચિંતા કરો છો? મારા જેવા તો આગી પાછી કરે રાખશે। જેને ટિકિટને હોદ્દો લેવો એવા મુઠ્ઠીભર દરેક સમાજમાં લોકો હોય, એની લાલચ કર્યા કરશે। તમે આગળ વધો, તમારી વાંહે 18 વલણ છે, હું કામ ચિંતા કરો? સૌથી આનંદની વાત છે કે જે સમાજના આગેવાને આ નિવેદન કર્યું, એ સમાજે તમારી જોડે પાટીદાર સમાજ છે, પછી હું ચિંતા કરવાની? વધારે તો સમયની મર્યાદા છે, કાંઈ નહીં બોલું, સમય આવશે ત્યારે અમે આદમી બૈરા છોકરા બધા ઢોર ડાકર લઈને જે કરવું પડે કરો, અમે તમારી જોડે છીએ। મને એવો સેજે વિચાર નથી આવતો બાપુ કરણસિંહ કે રૂપાલા ચૂંટણી લડે એવું। લો, તમને આવતો તો રામ જાણે, મને નથી આવતો। હું ગોતા રાજપૂત સમાજની મિટિંગમાં બોલ્યો તો અહીંયા કહું છું, મને વિચાર આવતો નથી કે મનમાં આપણી વચ્ચે આપણું જે દિલની અંદર લોહી વહે છે રામનું, આ જે રામના નામની વાતો કરે છે, એને એક દાખલો કરણસિંહ બાપુ, જીજુવાડિયા બાપુ કહેજો કે જે નિવેદન છે, આ નિવેદનને આખે આખું મારી વિનંતી છે, દરેક શાંતિથી સાંભળજો, મારી વાત ખોટી હોય તો ઉભા થઈને મને ટોકજો। આપણી વચ્ચે બાપુ પધારે છે, એનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મારી વાત સેજ પણ હોય તો ઉભા થઈને ટોકજો। જે નિવેદન કર્યું છે રજવાડા માટેનું, બેન દીકરીઓ બેનબા માટેનું, તો શું દશરથ રાજા રામના પિતાશ્રીએ રજવાડું નહોતું? આ રજવાડા દશરથ રાજાથી શરૂ થાય છે, અને ગરીબ ક્ષત્રિય ઘરમાં બેઠેલો બે ઢોર રાખી ગુજરાન ચલાવતો ક્ષત્રિય એને લાગુ પડે છે છેક સુધી। આપણે વચ્ચે વાળા છીએ। રજવાડું રામનું હતું કે નહોતું? તો આ નિવેદન કોને લાગુ પડે? દશરથ રાજાથી લઈને એક ગરીબ ક્ષત્રિય જે બે ઢોર રાખીને ગુજરાન ગામડામાં ચલાવતો ત્યાં સુધી આપણે વચ્ચે આવીએ, મધ્યમ વર્ગના માણસો છીએ બધા। એટલે કહેજો કે રામને કીધું છે એટલે 18 વલણ અમારી જોડે છે। આ માત્ર ક્ષત્રિયની વાત નથી, આ રાજકારણીઓ તમને ગેરમાર્ગે દોરે છે। રાજા રામના પિતા શ્રીને દશરથ રાજાનું રજવાડું હતું, અમને રજવાડાને કીધું અમારું લોહી તપ્યું છે, આ લોહી ઠંડુ થવાનું નથી, કોઈ ચિંતા રાખશો નહીં। મને ગોગા મહારાજ ને શક્તિ માતા કેવડાવે છે કે રૂપાલા ચૂંટણી લડતો નથી, નથી ને નથી। જય માતાજી।